બહુ ઓછી જમીન વધવાની છે. ખરેખર આપણા સરકારના રૂલ પ્રમાણે ગૌધન હોય એના કમ્પેરિઝનમાં જેટલી ગૌચર જમીન હોવી જોઈએ ગામ પાસે એ 1200 એકર હોય. અમારી પાસે જેટલું ગૌધન છે એના સામે અગેન્સ્ટમાં 1200 એકર હોવી જોઈએ. હવે આ જમીન ઘટીને 600 એકર જ રહેવાની છે અમારી પાસે કે ત્યાં ગૌચરને ચરાવવા લઈ જાઓ. હવે સર તમે જ કહો, ગૌચરને પગપાળા 32 કિલોમીટર લઈ જવું ત્યાં ચરાવવા માટે અને પાછું આવવું રોજનું 64 કિલોમીટર એ નિયર ટુ ઇમ્પોસિબલ છે, શક્ય જ નથી એ વસ્તુ. બિલકુલ બિલકુલ. અમે વિનંતી એ કરીએ છીએ કે આ ગૌચરની બદલે તમારું જે પ્રોજેક્ટ છે એ ટુરિઝમનું છે, તો કચ્છ ઇઝ ધ લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઇન્ડિયાનું છે, તો એ પ્રોજેક્ટ માટે બીજા ઘણા ઓપ્શન છે, બીજી ઘણી જમીનો છે, ત્યાં તમે કરી શકો છો. કંઈ પણ ન હોય તો અમે પણ ના બોલીએ કે દેશ પહેલા છે, ગૌચર છીનવાતી હોય તો ભલે છીનવાય, આપણા માટે ડિફેન્સ પ્રોજેક્ટ જરૂરી છે. પણ સર જે એફિડેવિટમાં આપેલું છે ઓલરેડી કે ટુરિઝમ પ્રોજેક્ટ છે, કારણ કે 3 ડિફેન્સ પ્રોજેક્ટ ઓલરેડી અવેલેબલ છે, તો સર એ અમને લાગે છે કે આ એક અન્યાય થઈ જવા થઈ રહ્યો છે. હું ફંડ ભેગું કર્યું હતું ગામમાંથી કે ભાઈ બધા સાથે જઈને આપણે કરી, પણ પિટિશન દાખલ થાય તો આપણે કંઈક ત્યાં વાત આપણી મૂકી શકીએ. તો એ લોકોએ પિટિશન દાખલ થવા જ ના આપી, એડમિટ જ ના કરી અમને. એટલે હવે અમારી મોદીજી ઉપર નજર છે કે મોદીજી આનામાં અમને કંઈક ન્યાય આપે. હવે પ્રધાનમંત્રીએ જે અમને કહ્યું હતું મુખ્યમંત્રી હતા ત્યારે કે એક પોસ્ટકાર્ડ લખજો તમે, એટલે અમારી ગામની બહેનોએ સેંકડો બહેનોએ પોસ્ટકાર્ડ લખ્યા છે પ્રધાનમંત્રીને કે અમારી બસ એ જ અરજ છે કે પ્રધાનમંત્રી શ્રી સુધી આ વાત પહોંચે અને એમને જે યોગ્ય લાગે એ પ્રમાણે આનામાં અમારી મદદ કરે. કચ્છમાં માંડવી પાસે કઠડા સહિતના 3 ગામો, ત્યાં એરપોર્ટ બનાવવાની વાત થઈ રહી છે અને સ્થાનિકોને લાગે છે કે એરપોર્ટ બનશે તો તેમની રોજીરોટી તો છીનવાશે, પણ સાથે આખો ઇકોસિસ્ટમ છે તે બરબાદ થઈ જશે. અને એટલા માટે જ તેઓ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયા, પણ તેમને નિરાશા હાથ લાગી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે કટડા ગામના વનિતાબેન ગઢવી. તેઓ અને તેમની જેવા અનેક બહેનોએ અત્યારે પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેથી આ સમગ્ર સંકટથી ગામને ઉગારી શકાય. આપણી સાથે જોડાય છે વનિતાબેન સાથે સીધા આપણે જઈશું. આપણી સાથે જોડાયા છે કઠડાના વતની જે તમામ જે મહિલાઓ છે, જે લોકોએ પીએમને પત્ર પણ લખ્યો છે, પોસ્ટકાર્ડ પણ લખ્યો છે. મુખ્ય કારણ એક છે કે જે ગૌચર છે ત્યાં એ બચાવવા માટે, કારણ કે પહેલા પણ માનલ ગઢવી જે દીકરી છે ને વિડીયો વાયરલ થયો હતો, જેને કીધું હતું કે ભાઈ અમારા પશુધન માટે ગૌચર જરૂરી છે, વીમા નથી. વનિતાબેન, તમારી પહેલી પ્રતિક્રિયા જાણીશ, શું કહેશો? તમે લોકો હવે પીએમ મોદીના સહારે છો, કારણ કે પીએમ મોદીએ કીધું હતું બહેનો તમને કોઈ તકલીફ હોય તો 25 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો. હવે તમારો વારો છે, એમને કહી દીધું, હવે તમે લોકોએ પોસ્ટકાર્ડ લખવાની શરૂઆત કરી છે. આખી વાત શું છે? કારણ કે જો જે કચ્છ કે ભુજમાં જે વસ્તુઓ થઈ રહી છે, ન તો અમદાવાદ જેવા શહેરમાં લોકોને ખબર છે, ન તો ગુજરાત બાકીમાં લોકોને ખબર છે કે ત્યાં શું થઈ રહ્યું છે, ત્યાં કેટલી મોટી ઉપજાઉ જમીન છે અને ત્યાં તમારા લોકો સાથે આનાથી શું દુષ્પ્રભાવ થવાનું છે, એ થોડું તમને વિસ્તારથી કહો કે શું શું થયું છે એક્ઝેક્ટ. નમસ્કાર સર. જો મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છનું જે ડેવલપમેન્ટ મોદીજીના નેતૃત્વમાં થયું છે, પેલા કચ્છ એક રૂરલ પાર્ટ છે ઇન્ડિયાનું કે જેને ખબર પણ નથી કચ્છમાં શું થાય છે. મોદીજી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા નામે કચ્છનું ટુરિઝમ લાવ્યા અને અદાણી પોર્ટ જેવા મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝ આવી. તો કચ્છના લોકો ક્યારે પણ વિકાસના વિરોધમાં નથી. અમે હંમેશા સપોર્ટ કર્યો છે અને વિકાસ દેશ માટે જરૂરી છે. એટલે આના વિરોધમાં અમે ક્યારે પણ ન હતા. જો અમે વિરોધમાં હોત તો આ પ્રોજેક્ટ પણ આવી શક્યા હોત. પણ વસ્તુ એ છે કે હમણાં જે મુદ્દો છે ગૌચરનો, હવે આ જે ગૌચર છે એવું નથી કે ફર્સ્ટ ટાઈમ ગૌચર લેવામાં આવે છે. અમારો જે કાઠડા, નાના લાયજા અને શિરવા 3 ગામ છે માંડવીની બાજુમાં, ત્યાં એક એરસ્ટ્રીપ બનેલી છે 2001માં. 150 એકર માંડવીની ગૌચર અને 40 એકર કાઠડાની ગૌચર એ પેલા પણ લેવાયેલી છે અને એના ઉપર એક એરસ્ટ્રીપ બનાવેલી છે. તો ત્યારે અમારી પાસે ગૌચર હતી, એનામાંથી આટલી જમીન ઓલરેડી લેવાઈ ગઈ છે. હવે અમારો મુદ્દો એ છે કે હવે જે બીજું એ લોકોએ મતલબ કલેક્ટરનું જે એફિડેવિટ આવ્યું છે કે જે લોકો પ્રોજેક્ટ લઈ આવે છે નવું, એનામાં અમારી પાસે હવે બહુ ઓછી જમીન વધવાની છે. ખરેખર આપણા સરકારના રૂલ પ્રમાણે ગૌધન હોય એના કમ્પેરિઝનમાં જેટલી ગૌચર જમીન હોવી જોઈએ ગામ પાસે એ 1200 એકર હોય.
અમારી પાસે જેટલું ગૌધન છે એના સામે અગેન્સ્ટમાં 1200 એકર હોવી જોઈએ. હવે આ જમીન ઘટીને 600 એકર જ રહેવાની છે અમારી પાસે. અને એનામાં 3 ગામ અને 1 માંડવી તાલુકો 4 સ્થળોની ગૌચરનું નિભાવ શક્ય નથી. અને એવું નથી કે એ લોકોએ ઓપ્શન નથી આપ્યું, એમણે કમ્પ્લીટ લઈ નથી લીધી, પણ એમણે જે ઓપ્શન આપ્યું છે એ 32 કિલોમીટર દૂર એક બાંબડાઈ નામનું ગામ છે, ત્યાં એમણે ઓપ્શન આપ્યું છે કે ત્યાં ગૌચરને ચરાવવા લઈ જાઓ. હવે સર તમે જ કહો, ગૌચરને પગપાળા 32 કિલોમીટર લઈ જવું ત્યાં ચરાવવા માટે અને પાછું આવવું રોજનું 64 કિલોમીટર એ નિયર ટુ ઇમ્પોસિબલ છે, શક્ય જ નથી એ વસ્તુ. બિલકુલ બિલકુલ. હવે આ જે ગૌચર છે એની ઉપર અમારી આજીવિકા ચાલે છે. ત્યાં કાઠડા, નાના લાયજા અને શિરવા એનામાં ડેરીઓ છે. કાઠડામાં 4 ડેરી છે. હવે એમના ટર્નઓવરના આંકડા છે મારી પાસે કે છેલ્લા 3 વર્ષનું આપણું એમનું ટર્નઓવર જોઈએ ને તો એવું કોઈ નથી કે મતલબ નાની વસ્તુ છે અને એનો વિરોધ થાય છે. ત્યાં આજીવિકા આની પર જ ચાલે છે. નાના લાયજામાં છેલ્લા 3 વર્ષમાં અંદાજે 1.5 કરોડનું ટર્નઓવર થયું છે. કાઠડામાં છેલ્લા 3 વર્ષમાં 3.25 કરોડનું ટર્નઓવર થયું છે ડેરીનું, અને શિરવામાં 6 કરોડ 62 લાખનું ટર્નઓવર થયેલું છે. તો એનામાં મહિલાઓ જોડાયેલી છે આ બિઝનેસમાં, ડેરીના, અને અમારા બધાની આજીવિકા ત્યાં જોડાયેલી છે. હવે અમે વિનંતી કરવા માંગીએ છીએ કે તમે જે ઓપ્શન આપ્યું છે અમને બાંબડાઈનું, એ અમારી માટે પ્રેક્ટિકલ નથી, અમે ત્યાં નહીં જઈ શકીએ. પ્લસ સર, જે બાંબડાઈની જે જમીન છે એના અમે સેમ્પલ લઈને જે ટેસ્ટિંગ કરાવ્યા અમે, તો એ જમીન ફળદ્રુપ નથી. ત્યાં તમે આપી છે પણ ત્યાં ઘાસ પણ નથી ઉગી શકવાનું. તો એ જસ્ટ પ્રોજેક્ટ ઉપર રહી જશે કે આ ગૌચરની બદલે અમે ત્યાં ગૌચર આપીએ છીએ, પણ એ ગૌચર કામ આવવાની નથી અમને. તો અમે વિનંતી એ કરીએ છીએ કે આ ગૌચરની બદલે તમારું જે પ્રોજેક્ટ છે એ ટુરિઝમનું છે, તો કચ્છ ઇઝ ધ લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઇન્ડિયાનું છે, તો એ પ્રોજેક્ટ માટે બીજા ઘણા ઓપ્શન છે, બીજી ઘણી જમીનો છે, ત્યાં તમે કરી શકો છો. પ્લસ જે કલેક્ટર સાહેબની જે એફિડેવિટ હતી એનામાં એમણે ક્લિયરલી મેન્શન કર્યું હતું કે કચ્છના વિસ્તારમાં 3 ડિફેન્સ એરપોર્ટ્સ છે, ભુજ, નલિયા અને જામનગર. એમણે પ્રોજેક્ટમાં એવું જણાવ્યું હતું કે કચ્છમાં એક પણ પબ્લિક એરપોર્ટ નથી. તો આ પ્રોજેક્ટનું બેઝ એ છે કે એક પબ્લિક એરપોર્ટ વિકસાવવું અને એની આજુબાજુ 5 સ્ટાર હોટેલ્સ, ગોલ્ફ રિસોર્ટ, જે પણ એમનું પ્રોજેક્ટમાં આખું આપેલું છે કે એ અમે વિકસાવશો. પણ જ્યારે અમે હાઈકોર્ટમાં ગયા આ વસ્તુ માટે ન્યાય મેળવવા માટે, તો હાઈકોર્ટમાં જે સામેની પાર્ટીના જે લોયર હતા એમણે એન્ડ મોમેન્ટ પર એવું જણાવી દીધું કે આ એક ડિફેન્સ પ્રોજેક્ટ છે. ખરેખર સર, જો ડિફેન્સ પ્રોજેક્ટ હોય ને તો દેશથી આગળ કંઈ પણ ન હોય, તો અમે પણ ના બોલીએ કંઈ પણ કે દેશ પેલા છે, ગૌચર છીનવાતી હોય તો ભલે છીનવાય, આપણા માટે ડિફેન્સ પ્રોજેક્ટ જરૂરી છે. પણ સર, જે એફિડેવિટમાં આપેલું છે ઓલરેડી કે ટુરિઝમ પ્રોજેક્ટ છે, કારણ કે 3 ડિફેન્સ પ્રોજેક્ટ ઓલરેડી અવેલેબલ છે, તો સર એ અમને લાગે છે કે આ એક અન્યાય થઈ રહ્યો છે. અમારી આજીવિકા છીનવાઈ રહી છે, અને પ્લસ જે પ્રદૂષણ વધવાનું છે ફ્યુચરમાં. કાઠડા, શિરવા એ બહુ નાના ગામો છે, કુદરતના ખોળે બેઠા હોય આપણે એવો અહેસાસ ત્યાં થાય છે. તમને ખ્યાલ હશે કે હમણાં દિવ્ય ભાસ્કરમાં એક રિપોર્ટ આવ્યો હતો થોડા દિવસ પહેલા જ, કે જેનામાં ચોખ્ખું લખેલું હતું, હેડલાઇન હતી કે પ્રદૂષણ ભારત માટે ટેરિફ કરતા પણ મોટું જોખમ છે. દર વર્ષે 17 લાખ લોકોની મૃત્યુ થાય છે પ્રદૂષણના કારણે. હવે આ જે જમીન છે ને ગૌચર, એનામાં 4 તળાવ છે. હવે એ તળાવની બદલે જે પ્રોજેક્ટ રિપોર્ટ ગઈ છે કોર્ટમાં, એનામાં એ લોકોએ તળાવને ખાબોચિયા બતાડ્યા છે. તો સર, એ વસ્તુને શું કામ તમે નજરઅંદાજ કરો છો? જે તળાવ છે એના પ્રોટેક્શન માટે ઓલરેડી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કાયદાઓ છે, વેટલેન્ડ રૂલ કહેવાય છે, કે એ વેટલેન્ડ રૂલ જે 2017માં આવ્યું હતું, એના અંતર્ગત તમે વોટર બોડી હોય, કોઈ પણ પાણી સંગ્રહનું સ્થાન હોય, ત્યાં તમે કોઈ ડેવલપમેન્ટ ના કરી શકો. તો એ કાયદાનું ઉલ્લંઘન થાય છે. પ્લસ ત્યાં માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, જે કુંજિયું કહીએ છીએ કચ્છમાં, ઓસ્ટ્રેલિયાથી ઉડીને અહીંયા આવે છે શિયાળામાં. તો એક યુનાઇટેડ નેશન્સનો પણ એક લો છે કે માઇગ્રેટરી બર્ડ્સની જે જગ્યાઓ છે એના ઉપર તમે ડેવલપમેન્ટ ના કરી શકો. તો આ બધા કાયદાઓનું ઉલ્લંઘન થઈ જવા રહ્યું છે. અને પ્લસ જે રાઇટ્સ છે આપણા, કે રાઇટ ટુ લીવલીહુડ આપેલું છે પેલાથી આપણા આર્ટિકલ 21માં, કે રાઇટ ટુ લીવલીહુડ, જ્યાં તમારી આજીવિકા ચાલતી હોય ત્યાં તમે એમને નષ્ટ ના કરી શકો. પછી છે કે રાઇટ ટુ કલ્ચર એન્ડ રિલિજન. હવે આ જે ગૌચર છે
એનામાં એ લોકોએ રિપોર્ટમાં એવું બતાડ્યું છે કે બંજર જમીન છે, ત્યાં કંઈ પણ ઉગતું નથી અને કંઈ પણ ડેવલપમેન્ટ નથી. પણ ખરેખર આ એક તો ગામની શહેર સાથેની કનેક્ટિવિટી રોડ ત્યાંથી જ પાસ થાય છે. જો જમીન લેવાઈ જશે તો કનેક્ટિવિટી ડિસ્ટર્બ થઈ જશે, ઉપરના રસ્તેથી જવું પડશે. પ્લસ એનામાં પક્ષીઓ, ગાયો, બહુ બધા વન્યજીવો છે આ જમીન ઉપર. જો પ્રોજેક્ટ આવશે તો એ બધા જીવોનું જીવ જોખમમાં આવી જશે, બધા પશુ પ્રાણીઓનું. અને ત્યાં એક મંદિર છે, ત્યાં એક મસ્જિદ પણ છે, અને સાંજે ગામના લોકો ત્યાં જઈને મંદિર ઉપર, મસ્જિદ ઉપર એક ટાઈપનું ઇકોલોજીકલ સિસ્ટમ છે પૂરું, કે ત્યાં લોકોની અવર જવર છે, લોકોની ત્યાં બેઠક છે. આ પ્રોજેક્ટના આવવાથી આ બધું નષ્ટ થઈ જશે. તો અમારી મોદીજીને અમે આ વસ્તુ માટે, સર જો તમને પણ ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટમાં જવું એ ઇઝી નથી. અમે હાઈકોર્ટમાં ગયા હતા, ત્યાં અમારી પિટિશન ખારિજ થઈ ગઈ એ મુદ્દે કે આ એક ડિફેન્સ પ્રોજેક્ટ છે જે ખરેખર કોન્ટ્રાડિક્ટ કરે છે કલેક્ટર શ્રીના એફિડેવિટથી. અને સુપ્રીમ કોર્ટમાં અમારી પિટિશન દાખલ જ નથી. સુપ્રીમ કોર્ટનો કેસ લડવા માટે અમે આખું ફંડ ભેગું કર્યું હતું ગામમાંથી, કે ભાઈ બધા સાથે જઈને આપણે કરી, પણ પિટિશન દાખલ થાય તો આપણે કંઈક ત્યાં વાત આપણી મૂકી શકીએ. તો એ લોકોએ પિટિશન દાખલ થવા જ ના આપી, એડમિટ જ ના કરી એમણે. એટલે હવે અમારી મોદીજી ઉપર નજર છે કે મોદીજી આનામાં અમને કંઈક ન્યાય આપે. અમારે ત્યાં મહિલા સરપંચ છે, ડેરીઓ મહિલાઓ ચલાવે છે. આપણે સરકારમાં એક જગ્યાએ 50% મહિલાઓને અનામત આપવા માંગીએ છીએ. વુમન એમ્પાવરમેન્ટના બહુ મોટા મોટા પ્રોજેક્ટ ચાલે છે ગવર્મેન્ટ તરફથી. ગવર્મેન્ટ તરફથી બહુ સારું કામ કરવામાં પણ આવ્યું છે. વુમન એમ્પાવરમેન્ટ, સ્ટાર્ટઅપ્સમાં બહુ સારું ડેવલપમેન્ટ છે. પણ તો આ પણ અમારું સ્ટાર્ટઅપ જ છે, આ પણ અમારું આજીવિકા છે વિમન્સની. એનામાં જે ડિસ્ટર્બન્સ અમને થઈ રહ્યું છે ને આગળ તો આ નષ્ટ થઈ જશે, કારણ કે બામણાઈ અમે જઈ જ નહીં શકીએ ગૌચર માટે. તો એના માટે મોદીજીને અમારી એક જ વિનંતી છે કે આનામાં તમારાથી બની શકે તો પ્લીઝ અમને ન્યાય આપો, કે અમારી આજીવિકા ના છીનવાય. વનિતાબેન, મારે ખાલી એ સમજવું છે, તમે કીધું એ પ્રમાણે કે હવે તમારી આખરી અપેક્ષા નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાન પાસે છે, અને હોવી પણ જોઈએ, આપણા રાષ્ટ્રના વડા છે. પણ મારો સવાલ એ છે કે વડાપ્રધાન, તમે કીધું એ પ્રમાણે ડેવલપ કરવામાં એમને તમે શ્રેય આપો છો. આ વાત તમે લોકોએ આની પહેલા વડાપ્રધાન કે પીએમ કાર્યાલયને અવગત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ આટલી મોટી વસ્તુ અહીંયા છે અને જો આ થશે તો 3 ગામ તો બરબાદ થશે, પણ આસપાસનું જે આખું ઇકોલોજી સિસ્ટમ છે એ પણ બરબાદ થશે. એટલે સીધી રીતે વાત કરીએ તો પર્યાવરણની દૃષ્ટિએ પણ આ તમામ વસ્તુ બરબાદ થશે. તો લોકો તો ઠીક છે, જીવન જે લોકો ત્યાં ગામડાઓ છે એ વિસ્થાપિત થઈ જશે, એવી સ્થિતિ થઈ જશે. કેટલું મોટું નુકસાન છે એ વાત સમજાવવાનો પ્રયત્ન થયો છે સરકારમાંથી પોલિટિકલ લોકોને, કે શું, અથવા જે પોલિટિકલ લોકો છે તે લોકો સમજવા તૈયાર નથી આ વાતને, કે બસ સરકારે કહી દીધું એટલે આપણે કરવાનું છે. તમારા ધારાસભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમએલએ, એમપી અથવા મંત્રીઓ, એ તમામ લોકોની વાત કરું છું. સર, તમે વિચારો કે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જતા હોઈએ તો સૌથી પહેલા તો આપણે પોલિટિકલ અધિકારી હોય એમને જ અમે વિનંતી કરી હશે. આપણે ત્યાં જે બી પદાધિકારીઓ છે આપણા, એમને અમે વિનંતી કરી, એમનાથી જેટલું બનતું હોય એમણે કદાચ કર્યું હોય. પણ આ વસ્તુ ફાઇનલી લીગલ ઉપર ગઈ, લીગલી અમે લઈ ગયા આ વસ્તુ, અને પીએમઓમાં લેટર્સ પણ લખેલા છે અમે, અમને કોઈ રિસ્પોન્સ આવ્યું નથી. અને હાઈકોર્ટ થી સુપ્રીમ કોર્ટ ગયા. આ વસ્તુ ચાલે છે ને છેલ્લા 4 વર્ષથી અમે લડીએ છીએ. અને અમારા જે મહિલા સરપંચ છે એ હેરાન થાય છે આ એક સ્ટેપ આગળ જવામાં. સુપ્રીમ કોર્ટ સુધી ગયા અમે, પણ જે સુપ્રીમ કોર્ટમાં અરજી સાંભળવામાં પણ ના આવી, સર. તો આ એક ખૂબ જ નિરાશાવાદી અમારા માટે એક રિસ્પોન્સ હતો કાયદા તરફથી. એટલે પછી અમે વિચાર્યું કે હવે પ્રધાનમંત્રીએ જે અમને કહ્યું હતું, મુખ્યમંત્રી હતા ત્યારે, કે એક પોસ્ટકાર્ડ લખજો તમે. એટલે અમારી ગામની બહેનોએ, સેંકડો બહેનોએ પોસ્ટકાર્ડ લખ્યા છે પ્રધાનમંત્રીને, કે અમારી બસ એ જ અરજ છે કે પ્રધાનમંત્રી શ્રી સુધી આ વાત પહોંચે અને એમને જે યોગ્ય લાગે એ પ્રમાણે આનામાં અમારી મદદ કરે. અમારી બસ લાસ્ટ હોપ છે પ્રધાનમંત્રી શ્રી. એવું વિચાર્યું છે કે જો આ ના થાય તો દિલ્હી જઈને કમસે કમ મળવાનો પ્રયત્ન થશે તમારી જે મહિલા સરપંચો છે કે મહિલાઓ છે એમનામાંથી? સર, અમારી આજીવિકા અને અમારી ગાયો માટે અમે જેટલું બનશે એટલું પ્રયત્ન કરવા તૈયાર છીએ. હમણાં પ્રધાનમંત્રી શ્રી સુધી વાત જો પહોંચી જાય, અને અમને વિશ્વાસ છે જો એમના સુધી વાત પહોંચશે તો એ લોકો કંઈક તો ઉકેલ કાઢશે જ પ્રધાનમંત્રી શ્રી. પણ જો નહીં થાય તો સર અમારી એ પણ પ્રયત્ન રહેશે જ કે દિલ્હી સુધી જઈએ અમે. કારણ કે આ સરકાર એવું કહે છે કે અમે તો ગાયો માટે કામ કરીએ છીએ, ગૌ રક્ષાની વાતો કરે છે,
તો એવું કોઈ સંગઠન તમારી સાથે આવ્યું કે જે કે ના ભાઈ અમારે ગૌરક્ષા અમારે કરવી છે, ચલો આપણે ઉપવાસ આંદોલન બેસી જઈએ, વડાપ્રધાનને જઈએ, એવું કોઈ સંગઠન તમારી પાસે આવ્યું જે લોકો દાવો કરે છે કે અમે ગૌરક્ષક છીએ કે આવું તેવું બધી વસ્તુ કરતા હોઈએ છીએ? સર, અમે આ વસ્તુનો પોલિટિકલ મુદ્દો બનાવવા નથી માંગતા. ના, ગૌરક્ષકો તો પોલિટિકલ છે જ નહીં ને, એટલે તો ગાયનો રક્ષકો છે. હા, ગૌરક્ષકોનો સર ઘણો સપોર્ટ છે અમને, અને એવી વાતો પણ થઈ છે કે આપણે આંદોલન કરી શકીએ. પણ એનાથી પહેલા અમને લાગ્યું કે પ્રધાનમંત્રીને પર્સનલ વિનંતી કરીએ એ એક ઉચિત રસ્તો હશે. કોઈ પણ આપણે મોટા વિરોધ અને મોટા આંદોલનો કરીને આપણે ત્યાંની જે વ્યવસ્થા છે એને અમે નુકસાન પહોંચાડવા કે એનામાં કોઈ ડિસ્ટર્બન્સ નથી માંગતા. અમે ઈચ્છીએ છીએ કે શાંતિપૂર્વક આ વસ્તુનો ઉકેલ આવી જાય. શાંતિપૂર્વક 4 વર્ષથી તો કરી જ રહ્યા છો, મારું કહેવાનો મતલબ એ છે. હવે 4 વર્ષથી સર 4 વર્ષ અમારી લીગલ લડાઈ ચાલી કે લીગલી અમે 4 વર્ષ કર્યું, સ્થાનિક રીતે જેટલું બનતું હતું એટલું કર્યું, પછી કોર્ટ કેસ ગયા, હાઈકોર્ટમાં ગયા, પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં જ 3 વર્ષ કેસ ચાલ્યો અમારો. તો અમને તો એ જ આશા હતી કે હાઈકોર્ટમાં અમારું થઈ જશે ઉકેલ. ત્યાં ના થયું, સુપ્રીમ કોર્ટમાં ગયા, પણ સુપ્રીમ કોર્ટમાં જેવું એડમિટ ના થયું એટલે અમારું પેલી સમસ્યાનો ઉકેલ કરવા વાળા અમને લાગે કે પ્રધાનમંત્રી શ્રી છે, એમના સુધી વાત પહોંચે. જો ત્યાં નહીં થાય તો અગેન વિચારશું કંઈ કે હવે આપણે શું કરી શકીએ, પણ છેલ્લે સુધી લડત તો લડવી જ પડશે આનામાં. વિનીતાબેન, કેટલા સૌમ્ય છો તમે. મને એ ચિંતા છે કે તમારા લોકોની સૌમ્યતા, કારણ કે તમે આવા છો તો ગ્રામજનો કેવા લોકો હોઈ શકે છે એ વાતની મને ચિંતા છે કે આટલી સૌમ્યતાથી લડાઈ કેવી રીતે લડાશે. કારણ કે જો સુપ્રીમ કોર્ટ તમને ના પાડ દે, તમને લાગે કે પોસ્ટકાર્ડથી મારું કામ બની જશે, લાગે છે બની જશે, કારણ કે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એમને કહે છે કે ભાઈ કચ્છથી મારો જૂનો નાતો છે, અને આ નાતો હવે એમને એકચ્યુઅલી પુરવાર કરવાનું છે કે નાતો કચ્છથી છે, કચ્છથી બહેનોથી છે કે કોનાથી છે. લાગે છે તમને હવે એમનો વારો છે, તમારો વારો પતી ગયો, પોસ્ટકાર્ડ લખી દીધું તમે કે ભઈલા હવે જો હવે તારા હાથમાં છે બધું? એવું નથી સર કે પોસ્ટકાર્ડ લખીને અમે છૂટી જવાના છીએ, અહીંયાથી સ્ટોપ થઈ જશું, એવું નથી. આગળ પણ લડત ચાલુ જ રહેશે, પણ કોઈ પણ લડતના સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવામાં આવે. તો જ્યારે અમે લીગલી લડાઈ લડી એનામાં અમને કંઈ પણ રિસ્પોન્સ મળ્યો નહીં, ત્યારે અમારું સેકન્ડ સ્ટેપ છે કે પ્રધાનમંત્રી શ્રી સુધી વાત પહોંચે. અને અમને એટલી ખાતરી છે, જે રીતે પ્રધાનમંત્રી શ્રીએ અમને વાયદો આપ્યો હતો કે અમે બહેનોની વાત સાંભળશું, તો એટલી ખાતરી છે કે જો પ્રધાનમંત્રી શ્રી સુધી વાત જો પહોંચી તો 100% એ એમનો ઉકેલ લાવશે. એટલો વિશ્વાસ છે અમને એમની ઉપર. તમારો વિશ્વાસ કાયમ રહે, પ્રધાનમંત્રી સાંભળે તમારી વાત, એવી અમારી અપેક્ષા. વનિતાબેન, જોડાયા, ખૂબ ખૂબ આભાર, અને આખી ગામની વાત અને આખો વિસ્તારથી તમે વાત કરી એના માટે આભાર. વનિતાબેન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.